ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, આપણે મોડાલ ઓક્ઝિલરી વર્બ્સમાં કેન, કુડ અને શુડની વાત કરી લીધી છે. બહુ ઝડપથી જોઈ જઈએ. વર્તમાનની અંદર જ્યારે શક્તિ કે પરવાનગીનો અર્થ બતાવવો હોય ત્યારે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ. ભૂતકાળની શક્તિ બતાવવી હોય ત્યારે કુડનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત કુડનો એક બીજો વિશિષ્ટ ઉપયોગ પણ થાય છે, જે આપણે જોયો. વાક્યમાં વિનંતીનો ભાવ વ્યક્ત કરવો હોય ત્યારે પણ તમે કુડ વાપરી શકો છો. ત્યારબાદ આપણે વાત કરી હતી ટુ બી એબલ ટુની, કે જે વર્તમાન, ભૂત અને ભવિષ્ય ત્રણ કાળમાં શક્તિનો અર્થ વ્યક્ત કરવા માટે વાપરી શકાય છે. એના પછીનું મોડાલ ઓક્ઝિલરી વર્બ જે આપણે જોયું એ શુડ. શુડનો ઉપયોગ નૈતિક ફરજ બતાવવા માટે, મતલબ કે અમુક ક્રિયા કરવી એ આપણી નૈતિક ફરજ છે એવું જ્યારે દર્શાવવું હોય ત્યારે શુડ વપરાય છે. આ ઉપરાંત અમુક ક્રિયા કરવી સલાહભર્યું હોય કે અમુક ક્રિયા કરવી ઈચ્છનીય હોય ત્યારે પણ એ દર્શાવવા માટે શુડનો ઉપયોગ કરી શકાય છે. આજે આપણે નેક્સ્ટ ઓક્ઝિલરી વર્બ, મોડાલ ઓક્ઝિલરી વર્બ જે સમજવાનું છે એની વાત કરવી છે. તમારી સ્ક્રીન ઉપર જુઓ, તમને મોડાલ ઓક્ઝિલરી વર્બ્સ પાર્ટ 4 એવું દેખાય છે. હવે એ પાર્ટ 4ની અંદર આપણે કયા ઓક્ઝિલરી વર્બની વાત કરવી છે. તમારી સ્ક્રીન ઉપર તમને ગ્રીન અક્ષરે દેખાય છે મસ્ટ. મસ્ટનો ઉપયોગ ક્યારે કરવો? મસ્ટ પણ કેન, કુડ કે શુડની જેમ જ એક મોડાલ ઓક્ઝિલરી વર્બ છે. હવે એના વિશેની થોડીક પ્રાઇમરી સમજૂતી સ્ક્રીન ઉપર વાંચો. મસ્ટ એક સહાયકારક ક્રિયાપદ છે. વિધાન વાક્યમાં તેને કરતા પછી મૂકવામાં આવે છે. નકાર વાક્યમાં મસ્ટ પછી નોટ મુકાય છે. પ્રશ્નાર્થ વાક્યમાં મસ્ટને કર્તાની પૂર્વે મુકાય છે. જો મિત્રો, આ જે 2 કે 3 લાઈન છે એ દરેક મોડાલ ઓક્ઝિલરી વર્બ્સની શરૂઆતમાં આપણે એટલા માટે લખેલી છે કે તમે રિપીટેડલી એક જ પ્રકારની વસ્તુઓ જુઓ એટલે તમને એ વાત કાયમ માટે મગજમાં બરાબર ફિટ થઈ જાય, યાદ રહી જાય. એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ મોડાલ ઓક્ઝિલરી હોય, પછી એ કેન હોય, કુડ હોય, શુડ હોય કે મસ્ટ હોય, એને વિધાન વાક્યમાં કર્તાની પાછળ મૂકવાનું છે. નકાર બનાવવા માટે જે તે મોડાલ ઓક્ઝિલરી વર્બ પછી નોટ મૂકી દેવાનું છે. અને પ્રશ્નાર્થ બનાવવા માટે જે તે મોડાલ ઓક્ઝિલરી વર્બને કર્તાની પણ પૂર્વે મૂકી દેવાનું છે. અહીંયા મસ્ટને કર્તાની પૂર્વે મૂકવાથી વાક્ય પ્રશ્નાર્થ બની જાય. ઓકે ફ્રેન્ડ્સ, હવે આ જે મસ્ટ છે એનો ઉપયોગ ક્યારે કરવો એ થોડું જોઈ લઈએ. મસ્ટના ઉપયોગો નીચે મુજબ છે. પહેલો ઉપયોગ, ફરજિયાતપણું, અનિવાર્ય જરૂરિયાત, ભાર, દબાણ વગેરે ભાવો વ્યક્ત કરવા માટે. જો મિત્રો આપણે શુડમાં એવું જોયું કે ફરજ બતાવવા માટે, એવી ફરજ કે જે નૈતિક ફરજ છે, એવી ફરજ કે જે આપણે બજાવીએ તો સારું, ન બજાવો તો તમને કોઈ નુકસાન થાય કે કાયદાકીય રીતે તમને કોઈ સજા થાય, એવું નથી હોતું. એવી ફરજો બતાવવા માટે જનરલી આપણે શુડનો ઉપયોગ કરીએ. જ્યારે અહીંયા મસ્ટનો ઉપયોગ તમારે કરવાનો છે ફરજિયાતપણું બતાવવા માટે. ટૂંકમાં એવી કોઈ ફરજ હોય કે જે આપણે ફરજિયાતપણે બજાવવી જ પડે, તો એને શુડને બદલે મસ્ટ વડે બતાવવું એ વધારે યોગ્ય છે. આ ઉપરાંત અનિવાર્ય જરૂરિયાત હોય. કેટલીક જરૂરિયાતો આપણી એવી હોય છે કે જે અનિવાર્ય હોય. અનિવાર્ય મતલબ જેને તમે નિવારી ન શકો, જેને તમે ટાળી ન શકો,
જેના વગર ચાલે જ નહીં એને અનિવાર્ય કહેવાય. તો એવી જરૂરિયાત, દાખલા તરીકે ખોરાક લેવો એ આપણી અનિવાર્ય જરૂરિયાત છે, પાણી પીવું એ અનિવાર્ય જરૂરિયાત છે. તો આવું કંઈ પણ બતાવવું હોય ત્યારે પણ મસ્ટનો ઉપયોગ કરવાનો છે. આ ઉપરાંત કોઈ વસ્તુ, કોઈ બાબત ભારપૂર્વક કહેવી હોય, દબાણપૂર્વક કહેવી હોય. હવે કોઈ વસ્તુ ભારપૂર્વક કે દબાણપૂર્વક કહેવી હોય એનો મતલબ કદાચ તમે એવો પણ કરી શકો કે કોઈ વાત આદેશાત્મક રીતે કહેવી હોય, તમારે કોઈને આદેશ કરવો હોય તો પણ તમે મસ્ટ વાપરી શકો છો. જોઈએ એના એક્ઝામ્પલ્સ એટલે તમને વધારે આઈડિયા આવશે. ફર્સ્ટ એક્ઝામ્પલ, હું 3 કે 4 એક્ઝામ્પલ અહીંયા સ્ક્રીન ઉપર રાખું છું. વી મસ્ટ ડ્રાઈવ અવર વ્હીકલ્સ ઓન ધ લેફ્ટ સાઈડ. આપણે આપણા જે વાહનો હોય, વ્હીકલ્સ, યાદ રાખજો મિત્રો, એનો ઉચ્ચાર કરવાનો છે વ્હીકલ્સ, વેહિકલ્સ નહીં. આપણે આપણા વાહનો છે એને ડાબી બાજુએ ચલાવવા જોઈએ, ડાબી બાજુએ જ ડ્રાઇવિંગ કરવું જોઈએ. એ આપણા દેશના નિયમ મુજબ ફરજિયાત છે. આ તમારી નૈતિક ફરજ છે કે નહીં એનો પ્રશ્ન અહીંયા નથી. અહીંયા એ બાબત ફરજિયાત છે આપણા માટે. જો ડાબી બાજુએ વાહન ના ચલાવીએ તો આપણને દંડ થઈ શકે. સેકન્ડ એક્ઝામ્પલ, યુ મસ્ટ પે ધ ફાઇન. ફાઇન મતલબ દંડ. તમારે દંડ ચૂકવવો જ પડે. કોઈ પણ સંજોગોમાં દંડ ચૂકવ્યા વગર ચાલે નહીં. દંડ ચૂકવવો એ ફરજિયાત છે. પછી એ તમે ટ્રાફિકનો નિયમ ભંગ કર્યો હોય ને એનો દંડ ચૂકવવાનો હોય, કે બીજી કોઈ પણ બાબતમાં તમે નિયમનો ભંગ કર્યો હોય અને દંડ ચૂકવવો પડે, પણ એ ચૂકવવો પડે એ ફરજિયાત હોય. એટલે મસ્ટ વડે તમે બતાવી શકો. તમે એમ કહો કે યુ શુડ પે ધ ફાઇન, તો યુ શુડ પે ધ ફાઇન એમ બોલો એનો મતલબ એમ કે તમારે દંડ ચૂકવવો એ તમારી નૈતિક ફરજ છે. નો ડાઉટ નૈતિક ફરજ તો છે જ, પણ એ માત્ર નૈતિક ફરજ નથી, એ ફરજિયાત છે. એટલા માટે મસ્ટ. થર્ડ એક્ઝામ્પલ, વી મસ્ટ ઈટ ટુ લીવ. વી મસ્ટ ઈટ, આપણે ખાવું જ પડે, ખાવું જ જોઈએ. શેના માટે? ટુ લીવ, જીવવા માટે. જો આપણે જીવવું હોય, જો આપણે આપણા શરીરને ટકાવી રાખવું હોય તો ખોરાક લેવો એ નૈતિક ફરજ નહીં, એ ફરજિયાત છે. એ લેવો જ પડે, ખાવું જ પડે. એટલા માટે વી મસ્ટ ઈટ ટુ લીવ. એક્ઝામ્પલ નંબર 4, શી મસ્ટ સ્ટોપ ધીસ વર્ક નાઉ. માની લો કે તેણી કોઈ કામ કરતી હોય અને હવે એણે આ કામ અટકાવવું જ પડે, સ્ટોપ કરવું જ પડે એવું એને કહેવામાં આવે તો એ એક પ્રકારનું દબાણ છે, એક પ્રકારનું ભારપૂર્વક કહેવામાં આવે છે. અને એટલા માટે જ શી મસ્ટ સ્ટોપ ધીસ વર્ક. હું તમને એમ કહું કે યુ મસ્ટ ડુ ધીસ વર્ક. યુ મસ્ટ ડુ ધીસ વર્ક મતલબ તમારે આ કામ કરવું જ જોઈએ, કરવું જ પડે, ચાલે જ નહીં. એવું જ્યારે મારે કહેવું હોય ભારપૂર્વક ત્યારે હું તમને મસ્ટનો ઉપયોગ કરીને કહી શકું. ઓકે. ફિફ્થ એક્ઝામ્પલ, ધ સ્ટુડન્ટ્સ મસ્ટ રીચ ધ સ્કૂલ ઇન ટાઈમ. વિદ્યાર્થીઓએ સમયસર શાળાએ પહોંચવું જ જોઈએ. આ વિદ્યાર્થીઓની ફરજ તો છે જ, પણ શાળાનો નિયમ હોવાને કારણે એ ફરજિયાત પણ છે. તમે જો શાળાએ નિયમિત કે નિયમ પ્રમાણે અથવા તો સમયસર ના પહોંચો તો તમને કોઈ શિક્ષા પણ થઈ શકે, તમને પ્રવેશ આપવામાં ન આવે એવું પણ બની શકે. તો સ્કૂલે સમયસર પહોંચવું એ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત છે. અને એટલા માટે અહીંયા શુડને બદલે મસ્ટ મૂકીએ એ વધારે યોગ્ય છે. ઓકે. બીજો ઉપયોગ, મસ્ટનો બીજો ઉપયોગ વાક્યમાં અનુમાનનો અર્થ વ્યક્ત કરવા માટે. આપણે ઘણી વખત કોઈ પણ બાબતમાં અનુમાન કરતા હોઈએ.
તો એ અનુમાન વ્યક્ત કરવા માટે પણ મસ્ટનો ઉપયોગ તમે કરી શકો છો. જોઈએ, સીધું એક્ઝામ્પલ જ જોઈએ એટલે ખ્યાલ આવશે. હું એમ કહું કે શી ઇઝ નોટ ઇન ધ ડ્રોઈંગ રૂમ. તેણી ડ્રોઈંગ રૂમમાં નથી, તેણી બેઠક ખંડમાં નથી. હવે તમે ડ્રોઈંગ રૂમમાં જોવો છો અને તેણી તમને દેખાતી નથી, તો પછી તમે શું કરો? તરત કંઈક અનુમાન કરશો કે તેણી કાં તો બીજા કોઈ રૂમમાં હોવી જોઈએ, તેણી રસોડામાં હોવી જોઈએ, કે એવું કંઈ પણ કરો એ તમારું અનુમાન છે. એટલે સેકન્ડ લાઇનમાં શું લખેલું છે? શી મસ્ટ બી ઇન ધ કિચન. તેણી કિચનમાં, રસોડામાં હોવી જોઈએ. આ એક અનુમાન છે અને એ બતાવવા માટે તમારે મસ્ટનો ઉપયોગ કરવાનો છે. અહીંયા મસ્ટની પાછળ બી લગાડેલું છે એટલે તમને એમ થાય કે આ વળી બી ક્યાંથી આવી ગયું, પણ અહીંયા બી છે એ ક્રિયાપદના અર્થમાં છે, હોવાના અર્થમાં. તેણી રસોડામાં હોવી જોઈએ એવા અર્થમાં એ ત્યાં છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2, 3 બંનેને આપણે રાખીએ સ્ક્રીન પર. મિસ્ટર પંડ્યા ઇઝ નોટ ઇન ધ સ્ટાફ રૂમ. માની લો કે મિસ્ટર પંડ્યા કરીને કોઈ તમારા ટીચર છે, તમે એને કંઈક કામ છે એટલા માટે મળવા જાઓ છો સ્ટાફ રૂમની અંદર, પણ તમે સ્ટાફ રૂમમાં જઈને જુઓ છો તો મિસ્ટર પંડ્યા સ્ટાફ રૂમમાં નથી. એટલે તરત જ તમે અનુમાન કરો છો કે એ ક્લાસરૂમમાં હોવા જોઈએ. સ્ટાફ રૂમમાં નથી એટલે કાં તો એ સ્ટાફ રૂમની બહાર લેબોરેટરીમાં હોય, લાઇબ્રેરીમાં હોય, બીજી કોઈ પણ જગ્યાએ હોય, ક્લાસરૂમમાં પણ હોય. આ બધા જ તમારા અનુમાનો હોઈ શકે અને એ બતાવવા માટે તમારે મસ્ટ મૂકવાનું છે. એટલે અહીંયા વાક્ય શું લખેલું છે? મિસ્ટર પંડ્યા ઇઝ નોટ ઇન ધ સ્ટાફ રૂમ, હી મસ્ટ બી ઇન ધ ક્લાસરૂમ. એ ક્લાસરૂમમાં હોવા જોઈએ. થર્ડ એક્ઝામ્પલ, ધ ચિલ્ડ્રન મસ્ટ બી પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. બાળકો ક્યાંય આજુબાજુમાં દેખાતા ના હોય, થોડી શોધખોળ પછી આપણે એવું અનુમાન કરીએ કે કદાચ બાળકો બગીચામાં રમતા હશે. તો કદાચ બાળકો બગીચામાં રમતા હશે, આ પણ તમારું એક પ્રકારનું અનુમાન છે. તો એને દર્શાવવા માટે પણ તમારે મસ્ટ મૂકવાનું છે. ધ ચિલ્ડ્રન મસ્ટ બી પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. અહીંયા બગીચામાં રમતા હોવા જોઈએ, મતલબ રમવાની ક્રિયા ચાલુ હોવી જોઈએ એવું આપણું અનુમાન છે. એટલા માટે મસ્ટ બી પ્લેઇંગ એ એક ચાલુ ક્રિયા દર્શાવતું અનુમાનનું વાક્ય છે. ત્રીજો ઉપયોગ, વાક્યમાં મનાઈનો અર્થ વ્યક્ત કરવા માટે. કોઈ પણ ક્રિયા કરવાની જ્યારે મનાઈ ફરમાવવામાં આવે ત્યારે પણ તમે મસ્ટનો ઉપયોગ કરી શકો છો. પણ આ પ્રકારનું વાક્ય છે ને એ મોટે ભાગે નકાર હોય છે. નકાર એટલા માટે કે અમુક ક્રિયા ન કરવાની જ મનાઈ હોય, સીધી વાત છે. કોઈ કરવા માટેની મનાઈ કે એવું એ હકાર વાક્ય તમારે આમ ન કરવું જોઈએ, તમારે આમ ન બેસવું જોઈએ, તમારે કોઈ પણ વસ્તુ ના કરવી જોઈએ એવું તમને કહેવામાં આવે, મતલબ એ કરવાની મનાઈ છે એમ તમને કહેવામાં આવે, તો એને દર્શાવવા માટે પણ મસ્ટ વાપરવાનું છે. ફર્સ્ટ એક્ઝામ્પલ જુઓ, યુ મસ્ટ નોટ સ્મોક હિયર. ગુજરાતી કરશો તો આવું થશે કે તમારે અહીંયા ધૂમ્રપાન ન કરવું જોઈએ. પણ ન કરવું જોઈએ એવા સરળ શબ્દોમાં વાત કરીએ તો કોઈ માનવાનું નથી. એટલે ખરેખર અહીંયા કહેવા એમ માગે છે કે સ્મોક કરવાની, ધૂમ્રપાન કરવાની મનાઈ છે. ઘણી જગ્યાએ ધૂમ્રપાનની મનાઈ હોય તો આવી રીતે પણ લખેલું હોય, ડોન્ટ સ્મોક હિયર, અથવા તો ડોન્ટ સ્મોક, અથવા તો નો સ્મોકિંગ. એને બદલે તમે આખું વાક્ય જો લખવું હોય તો આવું પણ લખી શકો છો, યુ મસ્ટ નોટ સ્મોક હિયર. મતલબ અહીં ધૂમ્રપાન કરવાની મનાઈ છે
એવો અર્થ આમાંથી નીકળે છે. સેકન્ડ એક્ઝામ્પલ, યુ મસ્ટ નોટ પાર્ક યોર વ્હીકલ્સ ઇન ફ્રન્ટ ઓફ ધ ગેટ. દરવાજાની બરાબર સામે તમારે તમારા વાહનો પાર્ક કરવા જોઈએ નહીં. કોઈ સોસાયટી હોય, કોઈ પણ મોટી સંસ્થા હોય, એનો કોઈ ગેટ હોય અને એ ગેટના બરાબર, માની લો કે આપણી જ સ્કૂલ છે, મુરલીધર સ્કૂલનો દરવાજો જ્યાંથી તમે એન્ટર થાવ છો, એ દરવાજાની જ બરાબર સાવ સામે જ કોઈ કાર પાર્ક કરી દે અથવા તો કોઈ બીજા વાહનો પાર્ક કરીને જતા રહે તો તમને લોકોને જ એન્ટર થવામાં કે બહાર નીકળવામાં તકલીફ થાય. એટલે ઘણી બધી જગ્યાએ આ પ્રકારના બોર્ડ પણ લગાવેલા હોય, આવી સૂચના હોય કે દરવાજા સામે પાર્કિંગ કરવું નહીં. ઇંગ્લિશમાં તમે આમ કહી શકો, યુ મસ્ટ નોટ પાર્ક યોર વ્હીકલ્સ ઇન ફ્રન્ટ ઓફ ધ ગેટ. મતલબ ગેટની સામે વાહનો પાર્ક કરવાની મનાઈ છે, એવું આનો અર્થ થઈ શકે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે આ મસ્ટના ઉપયોગો બરાબર સમજી ગયા હશો. 3 ઉપયોગ આપણે જોયા. ફરજિયાતપણું બતાવવા માટે, દબાણ કે ભારપૂર્વક વાત કરવા માટે, અનિવાર્ય જરૂરિયાત બતાવવા માટે. આ ઉપરાંત બીજો ઉપયોગ અનુમાન કરવા માટે અને ત્રીજો ઉપયોગ વાક્યમાં મનાઈ દર્શાવવા માટે. તો આ મસ્ટના અલગ અલગ ઉપયોગો છે. શુડ અને મસ્ટ વચ્ચે બહુ સૂક્ષ્મ તફાવત છે. ઘણી વખત વાક્યમાં તમને એવું લાગશે કે અહીંયા આપણે શુડ મૂકી શકીએ, અહીંયા મસ્ટ પણ મૂકી શકીએ. એનું કારણ એ છે કે ઘણી બધી બાબતો, ઘણી બધી ફરજો એવી હોય કે જે આપણી નૈતિક ફરજ તો હોય એટલે શુડ પણ તમને મૂકવાનું મન થાય, પણ સાથોસાથ એ ફરજિયાત રીતે તમારે અનુસરવાની હોય, કરવાની હોય, બજાવવાની હોય, એટલા માટે મસ્ટ પણ તમે મૂકી શકો. એટલે એ કયા સંદર્ભમાં વાક્ય છે એના ઉપર એનો આધાર રહેતો હોય છે કે શુડ વાપરવું કે મસ્ટ વાપરવું. ઓકે ફ્રેન્ડ્સ, તમે આ આખી વાત બરાબર સમજી ગયા હશો. કેન, કુડ, શુડ અને મસ્ટ 4 મોડાલ ઓક્ઝિલરી વર્બ્સની આપણે વાત કરી લીધી છે. જેવી રીતે કેન અને કુડ ઉપરથી આપણે ટુ બી એબલ ટુ વિશે શીખ્યા હતા, એવી જ રીતે મસ્ટ ઉપરથી આપણે એક બીજી બાબત શીખવાના છીએ, જેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી આ તમામ મોડાલ ઓક્ઝિલરી વર્બ્સનો બરાબર અભ્યાસ કરી લેજો. ગુડ બાય, સ્ટે સેફ, ટેક કેર.